નમસ્કાર મિત્રો, ક્યાંક ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા. ગુજરાતમાં આવ્યા ગાંધીનગરની બાજુમાં કોડા ખાતે એક સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના લોકાર્પણમાં. એક જૈન ધર્મના પ્રચાર અને એના વિકાસ એના ઇતિહાસે સાચવતું મ્યુઝિયમ છે. ત્યારે જે ગુજરાતી તરીકે મનમાં સવાલ આવે, આવું નામ તો ક્યારે સાંભળ્યું નથી. કોણ હશે મહાન સમ્રાટ સંપ્રતિ? ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ભણવામાં જ નથી આવ્યા. સાહેબ, મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ અને એની સાથે ગુજરાતનું કનેક્શન, જૈન ધર્મનો વિકાસ, અને શા માટે જ 31 માર્ચ 2026 નો દિવસ? આ એક સહયોગ નથી, આ ધર્મનો વિજય છે, અહિંસા પરમો ધર્મનો. ચાલો આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીએ. સાહેબ, 31 માર્ચ 2026 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે. ગાંધીનગર ખાતે કોડા નામના ગામમાં મહાવીર જયંતિનો દિવસ હતો. મહાવીર જયંતિ એટલે કે ભગવાન મહાવીરનું જે જન કલ્યાણ નાયક છે એમનો પવિત્ર દિવસ છે, જેને આપણે અહિંસા પરમો ધર્મ તરીકે એક શાશ્વત સંદેશ સમગ્ર દુનિયાને આપીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો ધર્મ છે અહિંસા. હિંસામાં કઈ નથી, અહિંસા કરે એ વીર કહેવાય. તો ભાઈ, આ દિવસે જ્ઞાન અને સંશોધનની પવિત્ર ભૂમિ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા નામના ગામ, ગાંધીનગર કેપિટલની બિલકુલ બાજુ, એટલે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપરનું આ ગામ છે. આ કોબા ગામની અંદર આ રોડ ટચ આવેલા આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની અંદર એક નવું જ મ્યુઝિયમ, ભારતમાં જૈન સમાજનું શાસ્ત્રો, એના સંશોધન, એની જાળવણીનું અત્યાર સુધીનું સૌથી લેટેસ્ટ આ મ્યુઝિયમ બન્યું છે. સાહેબ, આ મ્યુઝિયમની અંદર શું છે? સાહેબ, હજારો વર્ષો જૂની પરંપરાઓના આધારિત વારસા, હસ્તપત્રો, પોથીઓ અને શિલ્પકલાઓનું સંગ્રહ છે. સાહેબ, 2000 કરતા વધારે દુર્લભ હસ્તપત્રો અને પ્રાચીન મૂર્તિઓનો સંગ્રહ, અને સાથે સાથે આધુનિકીકરણ તરફ વિશ્વને એ પ્રાચીન ભવ્ય વારસો બતાવતો મ્યુઝિયમ છે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં કુલ 7 ગેલેરીઓ અલગ અલગ બનાવવામાં આવી છે, જેમાં એકમાં જ્ઞાન ભંડાર, જેમાં તાડપત્ર, હસ્તપત્ર, કાગળ, ઓળિયા જેવા જૈન સાહિત્યનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બીજો એક ભાગ છે પ્રતિમા ગેલેરી, જેમાં કાળા પાષાણ પંચધાતુથી કંડારેલી તીર્થંકરોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. એક ભાગને લઘુચિત્ર સ્વરૂપે, જે જૈન કલ્પસૂત્ર કહેવાય ને, એ જૈન કલ્પસૂત્રને અનેક ગ્રંથોના લઘુચિત્રનો સંગ્રહ છે. પછી એક ગેલેરીમાં મુદ્રા અને રથ, પહેલાના સમયગાળામાં સોના ચાંદીના સિક્કા આવતા, એ સોના ચાંદીના સિક્કા અને ભવ્ય રથ, જે ચક્રો કહેવાય, એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અને આ કારીગરીના સ્થાપત્ય સાથે જે લાકડા અને પથ્થરોમાં જે જટિલ જૈન કોતરણી જોવા મળે છે, એના નમૂનાઓમાં સંગ્રહ કરવામાં આવે છે. સાહેબ, આ તો ભવ્ય વારસાની વાત થઈ, પણ આગળની સંસ્કૃતિ માટે શું? સાહેબ, તમે વિઝ્યુઅલ રિયાલિટી, વીઆરની મદદથી ઓડિયો વિડીયો દ્વારા તમે જૈન કલ્ચરને, એના ઇતિહાસને વિઝ્યુઅલી અનુભવી શકો એવી ફેસિલિટી આ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની અંદર કરવામાં આવી છે. તો હવે આ વાત હતી સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં શું નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. હવે ઇતિહાસમાં જઈએ ને, નામકરણ. સાહેબ, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જે પડ્યું છે એ અશોકનો પૌત્ર હતો, સમ્રાટ અશોકનો. આમ તો આખી વંશાવલી હું તમને બતાવીશ. ચંદ્રગુપ્ત મૌર્ય, પછી બિંદુસાર, પછી અશોક, પછી કુણાલ, ને કુણાલ પછી સંપ્રતિ. સાહેબ, અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, જ્યારે સંપ્રતિએ જૈન ધર્મ અપનાવ્યો હતો. સાહેબ, ધર્મનો પ્રચાર કર્યો તો બૌદ્ધનો સમગ્ર એશિયામાં અશોકે, અને જૈન ધર્મનો પ્રચાર અને પુનઃ ઉત્થાન સમગ્ર ભારતમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું સંપ્રતિએ. બંને અલગ અલગ ધર્મમાં કામ કર્યા. જેમ અશોક ભારતમાં મહાન, એમ સમ્રાટ સંપ્રતિ. એટલા માટે તો સંપ્રતિને જૈન ધર્મનો અશોક કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાશે, કયા રાજાને જૈન ધર્મનો અશોક કહેવાય છે? તો સમ્રાટ સંપ્રતિને કહેવાય છે. તો તમારા માટે પરીક્ષામાં કરંટના મુદ્દા કેવા આવી શકે? તો સાહેબ, 31 માર્ચ 2026 ના રોજ, મહાવીર જયંતિના રોજ નરેન્દ્ર મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ બનાવ્યું. એ કઈ જગ્યાએ? ગુજરાત, ગાંધીનગર કોબા ખાતે.
કઈ સંસ્થામાં? શ્રી મહાવીર જૈન આરાધના સંસ્થામાં. શું છે તો 2000 કરતા વધારે દુર્લભ હસ્તપત્રો, હાથથી લખેલા પત્રો જે 7 ગેલેરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિશેષતા શું છે? આ ભારતનું સૌથી આધુનિક જૈન વિરાસત મ્યુઝિયમ છે અને સંદેશ શું આપો છે? અહિંસા, કરુણા અને અનેકાતાવાદ. સાહેબ આ ફિલોસોફી માટે કર્યું છે. હવે આ જે સંસ્થામાં છે, સંસ્થા વિશે તો જાણી લઈએ. જૈન શાસનની યશગાથા પર જોઈ લઈએ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. તો સાહેબ આ સંસ્થા શું છે? તો સાહેબ અહીંયા જૈન મંદિર છે, જૈન મ્યુઝિયમ છે, જ્ઞાન ભંડાર છે. એટલે તમે જો અહીંયા જાઓ તો ભવ્ય જિનાલય જોવા મળે, સાથે એક મોટી પુસ્તકાલય લાઇબ્રેરી છે અને ઐતિહાસિક મ્યુઝિયમ. આ ત્રિવેણી સંગમ છે. તો કોના સમયગાળામાં બન્યું? એ દિવ્ય પ્રેરણા અને દિવ્ય સ્થાપક કોણ હતા? તો ભાઈ એને સ્થાપના કરનારા પ્રખર જૈન વિદ્વાન થઈ ગયા. પ્રખર જૈન વિદ્વાન અને રાષ્ટ્રીય સંત એવા આચાર્ય શ્રી કૈલાસ સાગર સુરીશ્વરસિંહ મહારાજ આ પવિત્ર વ્યક્તિએ સ્થાપના કરી. અને એને પ્રેરક કોણ બન્યા? આ સંસ્થાના પ્રેરક તરીકે પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ, આચાર્ય શ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજે આ સંસ્થાની સ્થાપના કરી. પ્રેરક અને સ્થાપકનું નામ પૂછી શકાય, એટલે મારા ખ્યાલે આ નામ તમારા માટે આઈએમપી છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના કરનાર સ્થાપક કોણ હતા? શ્રી કૈલાસ સાગર સુરેશ્વરજી. અને એને પ્રેરણા કોને આપી? પદ્મસાગર સુરેશ્વરજીએ આપી. આ બંને આચાર્યો અદ્ભુત વ્યક્તિત્વ હતા. હવે આ જૈનાલય છે, તો જૈનાલયની અંદર જે લાઇબ્રેરી છે, જે જૈનાલય છે, તો એમાં જૈન ધર્મના ગ્રંથો પુષ્કળ છે. વ્યાકરણ ગ્રંથ, જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, આયુર્વેદ અને સાહિત્ય, આમ અલગ અલગ ક્ષેત્રના પુસ્તકો તમને અહીંયા જોવા મળશે. સાહેબ એની સાથે સાથે પ્રાચીન વારસાના પુસ્તકોનું એકત્રીકરણ સાથે આ સંસ્થા આધુનિક સમય માટે આપણા વંશજો, આપણી જે પેઢી આવશે એને આનું જ્ઞાન મળે ને એટલા માટે આધુનિક રીતે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરક્ષિત કર્યા છે કે લોકો આવીને ડિજિટલ અને ભણી શકે, પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરી શકે. જ્ઞાનનું પ્રસરણ અને એના પ્રકાશન, સંશોધન અને પ્રકાશનના કામો પણ અહીંયા કરવામાં આવે છે. એ જૈન ધર્મ ઉપર તમારે રિસર્ચ કરવું હોય, એના પુસ્તકો વાંચવા હોય તો તમે કરી શકો છો. તમને થાય કે ભાઈ આ અદ્ભુત જગ્યા છે તો જઈ શકો છો. આ જગ્યાની મુલાકાત તમારે લેવી હોય તો તમે લઈ શકો છો. રોજ સવારે તમે 9 વાગ્યાથી ચાલુ કરો, સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી આ સંસ્થા કાર્યરત છે. જે આગળ લાઇબ્રેરી અને મ્યુઝિયમની મુલાકાત પણ લઈ શકાય છે, પણ સંસ્થાના નીતિ નિયમોને ફોલો કરીને. ચલો હવે વાત કરીએ મહારાજા સમ્રાટ સંપ્રતિ વિશે, જેને જૈન ધર્મનો અશોક અથવા જૈન અશોકના નામથી ઓળખવામાં આવે છે. આ રાજા સંપ્રતિ મૌર્ય સામ્રાજ્યનો અશોકનો ઉત્તરાધિકારી કહેવાય છે, જે અહિંસા, લશ્કરી તાકાત અને ગુજરાતમાં જૈન ધર્મનો ઇતિહાસ અને જય જયકારના સ્વર્ણયુગ માટે જાણીતો છે. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ, ચાણક્યનો શિષ્ય. એ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર થયો બિંદુસાર અને બિંદુસારનો પુત્ર થયો અશોક. ચંદ્રગુપ્ત મૌર્યે જૈન ધર્મનો અંગીકાર કર્યો. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. એના પછીનો દીકરો દશરથ રાજા બનીને આવે છે અને એના પછી કુણાલનો પુત્ર સમ્રાટ સંપ્રતિ જેને રાજા બને છે અને આ જૈન ધર્મનો અંગીકાર કરે છે. જૈન ધર્મના મહાન સંરક્ષક અને બીજા અશોક તરીકે લોકો ઓળખાવે છે. એટલે જૈનનો અશોક, જૈન ધર્મનો અશોક. અને બીજો અશોક કોણ? તો સમ્રાટ સંપ્રતિ. કોનો પુરોગામી? તો અશોક. ને અશોક પછી દશરથ, એવા 2 રાજા આવ્યા. તો એના સમયગાળામાં મૌર્ય સામ્રાજ્યનો પાયો ડગમગ્યો હતો અને એને સ્ટેબલ કરે છે. તો પેલા કમ્પેરિઝન કરીએ રાજા અશોક અને સંપ્રતિને. બંનેના આગળ સમ્રાટ લાગે છે. આ રાજાઓના રાજા કહેવાય. સાહેબ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, જ્યારે સમ્રાટ સંપ્રતિએ જૈન ધર્મ અપનાવ્યો હતો. સમ્રાટ અશોકનો મુખ્ય પ્રેરક હતો ધમ્મ. એને ધર્મનો પ્રચાર કર્યો, ધમ્મનો પ્રચાર કર્યો. જ્યારે સંપ્રતિએ તો કીધું અહિંસા પરમો ધર્મ, હિંસા છોડો.
અશોકે સમગ્ર ભારતની અંદર એનો પ્રચાર કર્યો, જ્યારે સંપ્રતિએ ભારતના પશ્ચિમમાં સવિશેષ ગુજરાતમાં જ એનો પ્રચાર કર્યો. સાહેબ, ઇતિહાસમાં અશોકને દેવાનો પ્રિય એટલે કે દેવોનો પ્રિય કહેવામાં આવ્યું છે, અને સંપ્રતિને કહેવાનો છે જૈનાઝ અશોક, જૈનોનો અશોક. સાહેબ, એનું જીવન કેવું હતું? સમ્રાટ સંપ્રતિનું જીવન કેવું હતું? જ્યારે સમ્રાટ સંપ્રતિ ઉજ્જૈનમાં હતો, બાળપણમાં જ્યારે એક ધાર્મિક પ્રસંગમાં સરઘસમાં ઉજ્જૈનની અંદર ભરાયેલા એક જૈન ધર્મના એક ભવ્ય ધાર્મિક સરઘસમાં ગયો, અને એ વખતે એક જૈન શ્વેતાંબર સંપ્રદાયના વિદ્વાન આચાર્ય સુહસ્તી સૂરીજી, શું નામ? સુહસ્તી સૂરીજીના નજીક જાય છે, દર્શન કરે છે, અને સુહસ્ત સૂરીના વિચારોથી પ્રભાવિત થઈને સમ્રાટ સંપ્રતિ જૈન ધર્મનો અંગીકાર કરે છે. તો પ્રશ્ન પૂછી શકાય, સમ્રાટ સંપ્રતિના ગુરુનું નામ શું હતું, જેને જૈન ધર્મનો અંગીકાર કરાવ્યો? શ્રી સુહસ્તી સૂરી. સુહસ્તી સૂરી એમના ગુરુ હતા, અને એના પછી એ આજીવન પ્રતિજ્ઞા લે છે અને જૈન ધર્મનો અંગીકાર કરે છે. અહિંસા અને ધર્મ આ બંનેનો પ્રચાર કરે છે, અને સમગ્ર જીવનમાં એ જૈન ધર્મના વિકાસમાં આપે છે. એનો મતલબ એવો નહીં કે એ ખાલી ધર્મનું કામ કરતો હતો. સાહેબ, સંપ્રતિ એના સમયમાં લશ્કરી તાકાત અને સુરક્ષા વધી હતી, સાથે લોક કલ્યાણના કામો પણ થયા હતા. સંપ્રતિના સામ્રાજ્યમાં મૌર્ય સામ્રાજ્યની બધી જ સરહદો સુરક્ષિત હતી. એના પાડોશી દેશો આ સંપ્રતિના સામ્રાજ્ય ઉપર હુમલો કરતા ડરતા. એ પાટલીપુત્ર હોય કે ઉજ્જૈન હોય, એ બંને જગ્યા સંતુલિત રાખીને કામ કર્યું છે. સાથે એના સમયમાં જેમ અશોક જેમ ન્યાયપ્રિય રાજા કહેવાય છે, પ્રજાવત્સલ રાજા કહેવાય છે, તો એને એ ધ્યાન રાખ્યું છે. પોતાના દેશમાં રહેતા સાધુ સંતો મુસાફરોને રહેવા માટે હજારો ધર્મશાળાઓનું નિર્માણ કર્યા, એમના ભોજન માટે ભોજનાલયો ખોલાવડાવ્યા. તમે જાણો છો કે જૈન ધર્મ ભોજન કરવામાં પાછા નથી પડતા. પ્રજાના કલ્યાણમાં જ એમનું સુખ રહેલું છે, એ સિદ્ધાંત ઉપર એ કાર્ય કરતા હતા. સંપ્રતિના સામ્રાજ્યમાં બે કેપિટલો થઈ હતી એની. એક કેપિટલ ઉત્તર પ્રદેશની નજીકમાં મગધ, મગધ એટલે પાટલીપુત્ર, અત્યારે યુપી અને બિહારની બોર્ડર, અને બીજું મધ્યપ્રદેશનું ઉજ્જૈન, જેને અવંતી કહેતા. એટલે એવું પૂછાય કે સંપ્રતિના સમયગાળામાં પૂર્વ ભારતની કેપિટલ પાટલીપુત્ર મગધ, અને પશ્ચિમ અને દક્ષિણ મેનેજમેન્ટ થતું હતું ઉજ્જૈન અવંતીથી. આમ બે જગ્યા પર દ્વિકેન્દ્રીય શાસન પદ્ધતિમાં વિભાજિત કર્યું હતું, અને આમ સૂઝબૂઝથી વહીવટી તંત્રને સુલભ કર્યા હતા. એ બેસતો હતો તો ઉજ્જૈનમાં, પણ ઉજ્જૈનમાં બેઠા પછી એ વિદેશમાં પણ એને ધર્મનો પ્રચાર કર્યો. અફઘાનિસ્તાન, ઈરાન સુધી, મધ્ય એશિયા સુધી જૈન ધર્મનો પ્રચાર કર્યો. એને સાધુ સંતોને રહેવા માટે માળખાની સુવિધા કરી. સાહેબ, જૈન ધર્મના તમે પણ જાણો છો કે ભાઈ સંતો બધું ખાતા નથી, તો એને પોતાના સૈનિકોને સામાન્ય વેશ કરીને જે તે દેશમાં સ્થાયી કર્યા પહેલા, અને એ દેશમાં જૈન ધર્મના લોકો ખાઈ શકે એવું ફૂડ તૈયાર કરાવડાવ્યું. એ લોકો જાય ભવિષ્યમાં જૈન સંતો પ્રચારમાં જાય તો એને તકલીફ ના પડે, એ બધું જ ધ્યાન રાખ્યું. આ સિવાય મૂર્તિ અને મંદિરોના નિર્માણ. ઘણા ઇતિહાસકારો તો એવું કહે છે કે આના સમયગાળામાં નાના મોટા 1.5 લાખ જૈન મંદિરોની મૂર્તિઓના નિર્માણ થયા છે, જીર્ણોદ્ધાર થયા છે. અદ્ભુત ના કહેવાય? હવે આ સમ્રાટ સંપ્રતિનું ગુજરાત કનેક્શન. સાહેબ, ગિરનાર, તારંગા, પાલીતાણા અને ભરૂચ આ 4 જગ્યા મહત્વની છે. સાહેબ, ગિરનારની અંદર તે ડુંગરનું નામ છે સમ્રાટ સંપ્રતિની ટૂંક, કારણ કે ત્યાં જૈન દેરાસરના નિર્માણ એને કર્યા છે. આ શેત્રુંજય પર્વતમાળા અહીંયા આવી, શેત્રુંજય પર્વતમાળા આવી ભાવનગરમાં, તો ત્યાં કેટલાક જય તીર્થંકરના મંદિરો એને બનાવ્યા છે. સાહેબ, અહીંયા તારંગામાં આવો, તારંગાની અજીતનાથનું જૈન દેરાસર છે, એ અજીતનાથના જૈન દેરાસર સાથે હું કનેક્શન બતાવીશ. અને ભરૂચ અને ખંભાતના બંદરનો જે વ્યાપાર થતો હતો એ બધામાં એની ઉલ્લેખ છે. તો ચાલો 4 મુદ્દાને સમજીએ. એવું કહેવાય છે કે ગરવગઢ ગિરનારમાં હિન્દુ ધર્મની સાથે સાથે જૈન ધર્મનો પણ પ્રચાર પ્રસાર થયો છે. સમ્રાટ સંપ્રતિના કાળમાં અહીંયા અનેક જૈન મંદિરના નિર્માણ થયા. તો સંપ્રતિનું મંદિર પણ જુનાગઢના ગિરનારમાં જોવા મળે છે. ઘણા ઇતિહાસકારો એવું કહે છે તારંગામાં જૈન એક દેરાસર છે, અજીતનાથનું જૈન દેરાસર. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે મૂળ મંદિર છે ને સંપ્રતિના રાજમાં બન્યું હતું.
સમ્રાટ સંપ્રતિએ અહીંયા અજીતનાથનું જૈન દેરાસર બનાવ્યું હતું. આગળ જતા પાછળથી પાટણના રાજા કુમારપાળેનું ભવ્ય રિનોવેશન કરાવી જીર્ણોદ્ધાર કરાવડાવ્યો. અને અત્યારનું જે રિયલ સ્ટ્રક્ચર છે એ કુમારપાળનું કહેવાય છે, પણ મૂળ ત્યાં મંદિર પહેલા કોને સંપ્રતિ બનાવ્યું હતું. શેત્રુંજય ગિરિમાળા, પાલીતાણા, ભાવનગર. સાહેબ જૈનોનું મંદિરો 863 છે. એવું કહેવાય છે કે અહીંયા ઘણા બધા જૈન મંદિરો જે શેત્રુંજય ગિરિમાળા ઉપર છે એના નિર્માણ એને કરાવડાવ્યા હતા. આ ઓછું પડે છે તો ભરૂચ અને ખંભાતના બંદર ઉપર એના વ્યાપાર થતા. એ ધર્મની સાથે સામાજિક રીતે લોકોને આર્થિક રીતે મજબૂત કરતો, દુનિયાભરના લોકો વ્યાપાર કરવા માટે આવતા અને અહીંયાથી અહિંસાનો સંદેશ લઈ જતા. તો સમ્રાટ સંપ્રતિ અને સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જે ગુજરાતમાં ગાંધીનગરમાં કોબા ખાતે બન્યું, નરેન્દ્ર મોદી જેનું લોકાર્પણ કર્યું, એ બની શકે કે આવનારા પરીક્ષામાં પૂછી શકાય. તો ચાલો દોસ્તો, આ એક અદ્ભુત શાશ્વત સંસ્કૃતિનો એક અધ્યાય વિશે વાત કરી. દરેક મિત્રોને બાલા સાહેબના અહિંસા પરમ ધર્મ. જય હિન્દ.